અમદાવાદના સાયન્સ સિટી એસએસ ડિવાઇન સ્કૂલમાં હોદ્દેદારોને લઈને વિવાદ થયો છે। એક જ વ્યક્તિ બે મહત્વના હોદ્દા પર હોવાના આક્ષેપોથી ચકચાર મચી ગઈ છે। ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપલની નિમણૂકને લઈને અનેક આક્ષેપો થયા છે। બંને પ્રિન્સિપલ પ્રદીપ વર્મા અને સોનુ રાવ અન્ય જગ્યાએ હોદ્દા પર હોવાના આક્ષેપો થયા છે। ગુજરાતી માધ્યમના પ્રિન્સિપલ કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં ડીન હોવાનો દાવો છે। રાવ અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપલ સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ સમગ્ર બાબતે ડીઓને ફરિયાદ મળતા હવે શાળા પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે। તો અમદાવાદના સાયન્સ સિટી ખાતે એસએસ ડિવાઇન શાળામાં હોદ્દેદારોને લઈને હવે વિવાદ થયો છે અને એક જ વ્યક્તિ બે મહત્વના હોદ્દા પર હોવાના આક્ષેપો થયા છે, જેથી ચકચાર મચી ગઈ છે। ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપલની નિમણૂકને લઈને અનેક આક્ષેપો પણ થયા છે। બંને પ્રિન્સિપલ પ્રદીપ વર્મા અને સોનુ રાવ અન્ય જગ્યાએ અન્ય હોદ્દા પર હોવાના આક્ષેપ છે અને આજ મુદ્દે સંવાદદાતા શુભમ ફોન લાઈન પર છે। શુભમ, અમદાવાદના સાયન્સ સિટી ખાતે આવેલી એસએસ ડિવાઇન સ્કૂલ કે જ્યાં હોદ્દેદારોને લઈને વિવાદ થયો છે, શું આખો મામલો? ચોક્કસ વૈભવી, સાયન્સ સિટી ખાતે આવેલી એસએસ ડિવાઇન સ્કૂલ છે કે જ્યાં પ્રિન્સિપાલ ફરજ બજાવે છે। આ પ્રિન્સિપાલ ઉપર ગંભીર આક્ષેપો લાગ્યા છે કે એક જ વ્યક્તિ છે તે બે અલગ અલગ જગ્યાઓ ઉપર હોદ્દાઓ ઉપર છે તે ફરજ બજાવી રહ્યા છે। ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ એસએસ ડિવાઇન સ્કૂલની અંદર ચાલે છે, ત્યારે અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ જે છે તે અન્ય એટલે કે જે યુનિવર્સિટી છે ત્યાં તેઓ છે તે હાલ કલોલ ખાતેની સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં ડીન તરીકે છે તે પ્રદીપ વર્મા જે છે તે ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ છે તે ફરજ બજાવે છે। તો બીજી તરફ અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ જે છે તે સોનુ રાવ તે સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની પણ જે હોવાની ફરિયાદ છે તેને કેટલાક લોકો દ્વારા છે તે ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવી છે, જેને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલને કારણદર્શક નોટિસ છે તે હાલ ફટકારવામાં આવી છે। જી બિલકુલ, આભાર શુભમ તમામ જાણકારી માટે।